છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। હાસોટ ખાતે ભરૂચ જિલ્લાના 78મા સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત વાગરા, ઝઘડિયા, જંબુસરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। અંકલેશ્વરમાં નવાતરિયા ગામ ખાતે તાલુકા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ। મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાયું। તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। આજરોજ 15મી ઓગસ્ટના રોજ ભરૂચની લોકપ્રિય સિટી ચેનલ ખાતે ધ્વજવંદન તેમજ ચેનલના 27મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં વસેલા પારસી પરિવારોએ ગુરુવારે પવિત્ર તહેવાર પતેતી સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભકામના પાઠવી। અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને નવરોઝ મુબારકની શુભકામના પાઠવી। આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય દિનની હાસોટના જીન કમ્પાઉન્ડ ખાતે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ હતી। ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની હાસોટના જીન કમ્પાઉન્ડ ખાતે આન બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત જિલ્લાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ અવસરે જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી। આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા સહિત મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજેશભાઈના રક્ષણ માટે મામલતદાર શ્રી અંકલેશ્વરી અમને સન્માનિત કરી રહ્યા। આ અવસરે માનનીય ધારાસભ્યનું સન્માન મોદી કરાટેથી બચાવી છે। હિરેનભાઈ વસંતભાઈ પટેલ ક્રમ નંબર આપણે બચાવી શકીશું કરી રહ્યા છીએ। આજનો દિવસ એ દેશને યાદ કરીએ, દેશની વિચારોને યાદ કરીએ, દેશના પાયાના સિદ્ધાંતોને યાદ કરી અને આપણા ઇતિહાસને વાગોળી અને એને ભવિષ્યના સુંદર ભવિષ્ય તરફ લઈ જવાનો આજનો દિવસ છે કે આપણા દેશની અખંડિતતા એ વર્ષોના વર્ષો કદાચ આપણા પ્રાણોની આહુતિની કિંમતે પણ જો એને જાળવવાની થાય તો આપણા પ્રાણોના આહુતિની કિંમતે પણ આપણે આ અખંડિતતાને જાળવવાની છે। અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય દિનની નવાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, ગામના સરપંચ પારુલબેન આહિર, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, કલ્પેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। બાદમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. સિસોદિયા, પીએસઆઈ એમ.ડી. કાંકરે સહિત પોલીસ કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે અંકલેશ્વર તાલુકા અને શહેરની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વિશિષ્ટ કામગીરીને બિરદાવવા પ્રતિભાશાળી શિક્ષકોને મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે તાલુકા ભાજપ પ્રમુખ નીતેન્દ્ર દેવધરા, ગામના ડેપ્યુટી સરપંચ વિનોદ પટેલ સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।
આજ રોજ 15મી ઓગસ્ટના રોજ ભરૂચની લોકપ્રિય સિટી ચેનલ ખાતે ધ્વજવંદન તેમજ ચેનલના 27મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 15 ઓગસ્ટ 1998ના રોજ સિટી ચેનલની સ્થાપના થઈ હતી। મરહુમ અહેમદભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન વિધિ યોજાઈ હતી। ધીમે ધીમે મક્કમ ડગલે અનેક ઉતાર ચઢાવ વચ્ચે આગળ વધી આજે સિટી ચેનલ એક વટવૃક્ષ બન્યું છે। લોકોની સમસ્યાઓને વાચા આપવામાં સિટી ચેનલ હંમેશા અગ્રેસર રહી છે। સાથે સાથે ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બહોળું કેબલ નેટવર્ક ઊભું કર્યું છે। સિટી ચેનલ કાર્યાલય ખાતે દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ આમંત્રિત મહેમાનોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે। આજ રોજ સ્વતંત્ર પર્વ ધ્વજવંદન તેમજ સિટી ચેનલના 27મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। આજે આપણી પાસે ઉપસ્થિત છે રાકેશભાઈ ભટ્ટ, હફીઝભાઈ શેખ। હું એમને વિનંતી કરું કે તેઓ રાકેશભાઈનું સ્વાગત કરે। થેન્ક યુ। હમણાં સાહેબે જે વાત કરી કે અમે કામ કરીએ છીએ એ કદાચ આપણાથી ન થાય, પણ એને હું ના પાડું છું। દરેકથી થઈ શકે છે। પુરુષાર્થ હોવો જોઈએ કે મારે કરવું છે આ કામ તો થઈ શકે। અને મારે એવું કહેવું છે કે ધારો કે એકવાર એક યુદ્ધ ચાલતું હોય ને સામે એક સેના ઊભી હોય દુશ્મનોની અને અહીંયા બીજી સેના ઊભી હોય, તો પેલો સિપાહી ડરી જાય કે સાલું હું યુદ્ધ કઈ રીતે કરી શકીશ। અલા ભાઈ, તારે એ આખી સેના સાથે નથી લડવાનું, તારે એક જ જણ સાથે લડવાનું। દરેકે પોતાએ સ્વતંત્રતા લેવાની જરૂર છે। કે આજે તમે જોઈએ તો ઘણી વાર પેલું શું થાય કે આપણે કોઈ કામ કરીએ કે આ છે તો વ્યસન કયું વ્યસન 4 થી 5 જાતના વ્યસન છે, અને એમાં નવું વ્યસન હમણાં કયું આવ્યું છે? મોબાઈલ। બહુ સાચી વાત કીધી કે રાતે 2-3 વાગ્યા સુધી મોબાઈલ જુઓ, પછી સવારે 9 વાગે 9:30 વાગે પેલો ઉઠે ના પતારીમાંથી। એટલે જુઓ, ખપ પૂરતું જુઓ। જ્યાં એવું લાગે કે ભાઈ આ મારા આજુબાજુના લોકોને કામ લાગે એવી વસ્તુ છે, દેશને કામ લાગે એવી વસ્તુ છે, આ મારા સ્વાસ્થ્ય માટે કે કોઈને અપલિફ્ટમેન્ટ માટે જરૂર છે, એ વસ્તુ એક્સટ્રેક્ટ કરીને એમાંથી લેવાની જરૂર છે। પછી આપણે પેલું એટલું બધું સિરિયલો આ બધું જોયા કરીએ તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે। એ આપણા પ્રોડક્ટિવ અવર્સ છે ને 0 કરી દે છે। ખરેખર કહું છું કે આપણામાં જેટલે ગુણો છે તો આપણને ના ખ્યાલ હોય, બીજાને ખ્યાલ હોય, તો આપણે એ માટે બધા સંકલ્પ તો કરીએ, પણ સંકલ્પ એકલો કરવાથી નહીં થાય, પુરુષાર્થ કરવો પડશે। પુરુષાર્થ એટલે એને માટે ધારો કે આજે આપણે કે ભાઈ મારે આ અહીંથી કચરો કાઢવો છે, સંકલ્પ કરી દો કે આ કચરો હટાવીશ। સંકલ્પ જ કરવાથી નહીં થાય, સીધો હટાવીને એને પેલા મોટા ગાર્બેજમાં નાખી દો। તો આ રીતે પુરુષાર્થ કરવો પડશે। તો પુરુષાર્થ કરવાથી બધું આપણે કહેવાય ને કે કોઈ બી કાર્ય સિદ્ધ થઈ શકે છે। ધ્વજવંદન બાદ કેક કાપી 26મી સાલગીરા ઉજવણી કરવામાં આવી હતી। આ વેળાએ સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ, નીતલ પટેલ, સિટી ચેનલના એમડી હાફિઝ શેખ, ડિરેક્ટર યોસીના શેખ, નિઝામબેગ મિર્ઝા, અજય પેન્ટર સહિત સમગ્ર સિટી ચેનલ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશફાકભાઈ મીરે કર્યું હતું। ભરૂચ જિલ્લામાં વસેલા પારસી પરિવારોએ ગુરુવારે પવિત્ર તહેવાર પદ્ધતિ સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભકામનાઓ પાઠવી ઉમંગભેર ઉજવણી કરી હતી।
ભરૂચ જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેઓ આ દિવસોને ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માને છે. પારસીઓએ પોતાના ઘર અને આતશબેહરમના આંગણમાં સાથિયા અને આસોપાલવના તોરણથી શણગાર કર્યો હતો. ભરૂચમાં વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડમાં આવેલ 4 અગિયારીઓમાં વહેલી સવારે પારસી સમાજ ઉમટી પડ્યો હતો. જે બાદ પારસી સમાજ મિત્રો અને સ્વજનોને નવરોઝ મુબારક કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શહેરના આગેવાનોએ બંબાખાના વિસ્તારમાં આવેલ શ્યામ શેઠના નિવાસ સ્થાને એરિટ શેઠનાના પરિવારની મુલાકાત લઈને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વેપાર અર્થે ઈરાનથી ભારતના સંજાન બંદરે આવી દૂધમાં સાકરની જેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી જનાર પારસી સમાજ દ્વારા પતેતી નિમિત્તે તેમના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજે પાછા અમે 60,000 પારસી છે, તો બી અમને સારું લાગે છે કે ભાઈ અમે ક્વોલિટીમાં નથી માનતા, અમે ક્વોન્ટિટીમાં માને છે. અને અમારા નરેન્દ્રભાઈ મોદીએ અમને જ ખાલી આખા હિન્દુસ્તાનમાં એક જ કોમને 7 લાખ રૂપિયા એક IVF કરવા માટે અમને આપે છે, જે અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને દર છોકરે 17 વર્ષ સુધી 3,000 રૂપિયા દર મહિને આપે છે. તો બી અમારી પારસી કોમે અમે નરેન્દ્ર મોદીને ઋણ તો ચૂકવીએ છીએ, પણ એના 32 કે 40 જ છોકરાનો લાભ લીધો છે, એનાથી વધારે નથી લીધો. બોમ્બે પારસી પંચાયત અમને 3 છોકરા અમને 2 રૂમનો ફ્લેટ આપે છે, તે બી અમે 2 ફ્લેટની ઉપર અમે 46 ફ્લેટની ઉપર અમે લીધા નથી. અમે એટલે લાલચ નહીં રાખો. બીજું કે આ દેશ તમારો છે. 700 વર્ષથી કોઈને કોઈ પ્રજાએ આપણા દેશને લૂંટ્યા છે કે રાજ કીધા છે, જે બી કહેવાય. હવે 7 વર્ષથી આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથે જે કે 70 વર્ષ બી આપણે જીવી શકીએ સારી રીતે, કારણ કે આ દેશ આપણો છે, એને સાચવવાનું કામ આપણું છે. આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. ભરૂચમાં 2.5 એકાથી પણ વધુ પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રદ્ધાભેર સ્થાપન કરાયું છે. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મેઘરાજાને તિરંગાના વાઘા સાથે શણગાર કરવામાં આવ્યો છે. છપ્પનિયા દુકાળના સમયથી મેઘ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાય છે અને દસમના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું પાવન સલીલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે. ભરૂચમાં 2.5 એકાથી પણ વધુ પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રદ્ધાભેર સ્થાપન કરાયું છે, જેનું આગવી પરંપરા મુજબ તિથિ અનુસાર પૂર્ણ શણગાર કરાયો છે. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મેઘરાજાની તિરંગા વાઘા સાથે શણગાર કરવામાં આવ્યો છે. છપૈયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભરૂચમાં ભોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી. ત્યાં તો મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2.5 એકાથી પણ વધુ પુરાણી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા ચાલી આવે છે. ભોયવાડ ખાતે પ્રસ્થાપિત માટીની મેઘરાજાની પ્રતિમાને પરંપરા મુજબ શ્રાવણ માસની વિવિધ તિથિએ સમયાંતરે શણગાર કરવામાં આવ્યા બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મેઘરાજાને તિરંગાના વાઘા અને શણગાર કરવામાં આવ્યા છે. મેઘરાજાના ત્રિરંગી શણગાર સાથે દર્શન કરી શ્રદ્ધાળુઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે. બોલો ઇન્દ્ર મહારાજ કી જય. આજના શુભ પર્વ 15મી ઓગસ્ટ ભરૂચ ભોઈ સમાજ જે મેઘરાજાની પ્રતિમા બનાવી છે તેને શુભ સરસ રીતે શણગાર કર્યો છે 15મી ઓગસ્ટનો. અને આપ તમે જોઈ રહ્યા છો માં નર્મદાની માટી લાવીને અષાઢી અમાસની રાતે એટલે 14ની દિવસે મેઘરાજાની પ્રતિમા બનાવેલી છે. તમને આખી સ્ટોરી તો ખબર જ છે. આ એક દંતકથા નથી, આ સાચી હકીકત બનેલી એક સમાજના પૂર્વજોએ બનાવેલી તે વસ્તુ અમે તમને કહીએ છીએ. અને તે આજે તમે જોઈ રહ્યા છો. આજે 15મી ઓગસ્ટ છે અને અમે 15મી ઓગસ્ટના વાઘા રૂપે સરસ શણગાર કર્યો છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતા દર્શનનો લાવો લે છે. સાથે સાથે વિશેષતા એ છે કે સાતમ, આઠમ, નોમ ને દસમ અહીંયા ભરૂચમાં 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે. અને સાતમ, આઠમ, નોમ ને દસમના દિવસે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળે છે અને માં નર્મદા નદીમાં વિસર્જન થાય છે. વિશેષતા એ છે
કે અમે સમજો કે આજે 15મી ઓગસ્ટ રક્ષાબંધન છે અને 4 દિવસ સરસ શણગાર કરીને મેઘરાજાને શાંત મુદ્રામાં જે બેઠા છે એમને અમે વિશિષ્ટ શણગારથી સુશોભિત કરીએ છીએ. આજે પણ આ તમે જોઈ રહ્યા છો. અને વિશેષતામાં બીજું એવું પણ છે કે નાના બાળકો અમે બેઠાડીએ છીએ. બેઠાડવાનું કારણ નાના બાળકો તંદુરસ્ત અને શક્તિમાન રહીને વ્યવસ્થિત એમનું આયુષ્ય રહે એ રીતે પણ એક આસ્થાના માન્યતા છે. અસ્તુ. અંકલેશ્વરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે આરએસએસ, વીએચપી અને બજરંગ દળ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ 1947ની સાલમાં આપણું અખંડ ભારતનું વિભાજન થયું હતું. ફરીથી ભારત અખંડ અને એક બને તેવી સંઘના સ્વયંસેવકો સંકલ્પ લે છે, જેમાં 14 તારીખે રાત્રિના 12 વાગ્યાને 1947માં ભારત દેશના ભાગલા પડ્યા હતા. ત્યારના દિવસને કાળો દિવસ કહેવાય છે. એ અગાઉ પણ આપણો દેશ ઘણા વિસ્તારોમાં વિભાજિત થયો છે. દેશને 15મી ઓગસ્ટને 1947માં આઝાદી મળી, પરંતુ પહેલા આપણો દેશ કેટલાય ભાગોમાં વિભાજિત થઈ ચૂક્યો હતો. આ અખંડ ભારતને ફરીથી અખંડ બનાવવા દેશના દરેક દેશવાસીએ એક થઈ ભારત દેશને ફરી અખંડ અને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કામ કરવું જોઈએ. આજના દિવસે દર વર્ષની જેમ અખંડ ભારત સંકલ્પ દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બૌદ્ધિક અને મશાલ રેલી દેશના દરેક પ્રાંત, વિભાગ, જિલ્લા અને તાલુકાઓમાં આયોજિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, શહેર ભાજપ અને બજરંગ દળ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 3 રસ્તા સર્કલથી વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ મશાલ રેલી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા રાષ્ટ્રભક્તિના માહોલમાં નગરજનો પણ સ્વેચ્છાએ જોડાયા હતા અને રામકુંડ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ધર્મજાગરણ ભરૂચ વિભાગના સંયોજક રામદેવ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અજય મિશ્રા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કોષાધ્યક્ષ જગદીશ શાહ, જિગ્નેશ અંડાળિયા સહિત આરએસએસ, વીએચપી અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. પોતાનો દેશને યાદ કરી અને ફરીથી પોતાના દેશને યાદ કર્યું. ફ્રાન્સ જેવા દેશ 2 ભાગમાં વિભાજિત થયા પણ ફરી પાછા એક થયા, તો ભારત પણ અખંડ થઈ શકશે એ શક્ય છે. એ બંને વસ્તુ, એક તો વિભાજનની વિભીષિકા અને ભારત અખંડ થાય એને સમાજને યાદ કરાવવા માટે દર વર્ષે અમે આ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ અને એ અનુસંધાને આ વર્ષે પણ આ કાર્યક્રમ આયોજિત કરેલ છે. અહીંથી યાત્રા શરૂ થશે અને રામકુંડ પર સમાપ્ત થશે. સાથે સાથે આ કાર્યક્રમના માધ્યમથી અમે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, એની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, બહેન બેટીઓની ઇજ્જત લૂંટવામાં આવી રહ્યો છે, આ કાર્યક્રમના માધ્યમથી અમે સરકારને આ પણ એક માંગણી કરીએ છીએ કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ગેરંટી સરકાર લે, ત્યાંની સરકાર લે. એના માટે જે કંઈક કાર્યવાહી ને સુરક્ષિત રાખવા માટે સરકારશ્રી દ્વારા કરવાનું હોય એ કરે. એ કાર્યક્રમના માધ્યમથી અમે એ પણ માંગણી કરીએ છીએ. જય શ્રી રામ. આજ રોજ 14 ઓગસ્ટ નિમિત્તે અખંડ ભારત સંકલ્પ દિન ફક્ત સંકલ્પ નહીં પરંતુ ફરી અખંડ ભારત એક રહે એના માટે ફક્ત સંકલ્પ નહીં પરંતુ એ માટે સામર્થ્યશાળી ભારત, અખંડ ભારત અને આખો દેશ જનતા એક બને. સાથે સાથે મને અટલજીની વાણી પણ યાદ આવે છે કે વો દિન દૂર નહીં જબ ખંડિત ભારત પુનઃ અખંડ હોगा. ये वो दिन दूर नहीं, खंडित भारत पुनः अखंड होगा और गिलगित से पख्तून तक आज़ादी पर्व मनाएंगे. जो खोया है उसको याद करे, जो पाया है उसका ध्यान धरे और इसके लिए कमर कसे बलिदान करे और वो दिन याद करे जब यह भारत पुनः अखंड हो जाएगा. वो भारत पुनः अखंड हो जाएगा. ભારત માતા કી જય. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં વસુંધરા ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસી દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં આવેલ વસુંધરા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસી દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં વિજયકુમાર ગોખલેએ ઓએનજીસીની સિક્યુરિટી, સીઆઈએસએફ અને ફાયરના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સીઆઈએસએફ અને ફાયરના જવાનો તેમજ કેન્દ્રીય વિદ્યાલયના એનસીસીના વિદ્યાર્થીઓએ પરેડ યોજી હતી. આ પ્રસંગે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે સીઆઈએસએફ અને ફાયરના જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
हमारे 78वें स्वतंत्रता दिवस समारोह के उपलक्ष्य में सभी देशवासियों को मेरे और ONGC परिवार की ओर से हार्दिक शुभकामनाएं। इस स्वर्णिम अवसर पर ONGC, जो कि ऊर्जा क्षेत्र की हमारी महत्वपूर्ण कंपनी है, वो एक बार फिर राष्ट्र निर्माण में और देश सेवा में अपने संकल्प को दोहराती है। आज के बदलते परिप्रेक्ष्य में ONGC भी रिन्यूएबल्स और अन्य क्षेत्रों में अपना जो योगदान है वो शुरू कर रही है, और ताकि चाहती है कि आने वाले समय में भारत देश की सारी ऊर्जा ज़रूरतों को पूर्ण करने में हम सक्षम हो पाएँ और देशवासियों के और काम आएँ। आइए हम सब मिलकर राष्ट्र निर्माण में अपने कार्य को और आगे बढ़ाएं और देश को उन ऊंचाइयों पर ले जाएं और भारत को पुनः एक बार विश्व गुरु के स्तर पर स्थापित करें। धन्यवाद। ભરૂચ નગરપાલિકામાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના મુખ્ય અધિકારી, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, વિવિધ શાખાના ચેરમેન, વિપક્ષના સભ્યો, પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરની વિવિધ NGO સ્વતંત્ર પર્વમાં જોડાયા હતા। ગત વર્ષે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તે સમય દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ ભરૂચ નગરપાલિકાની મદદે આવ્યા હતા। તેવી સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટો પડકાર એવો આવે કે આટલા બધા લોકો આવે, એમના માટે જમવાની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, આ કામગીરી એક પડકારવાળી કામગીરી હોય। અને ગઈ વખતે નગરપાલિકાના એક જ આહવાનથી આ સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે, એ સિવાય જે મિત્ર મંડળો છે, એ લોકોએ આખી જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી અને અમને સહેજ પણ આ બાબતે કોઈ ચિંતા રહી નહીં અને એ લોકોએ એટલી સરસ રીતે મેનેજમેન્ટ કર્યું કે લોકો બહારથી જે આયા કામદારો એ બી ખુશ થઈને ગયા, કંઈ જમવાની બધી સારી વ્યવસ્થા હતી। તમામ વ્યક્તિઓ અને સાચા દેશભક્તો માટે સ્વતંત્રતા દિવસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે। સ્વતંત્રતા દિવસ હર હંમેશ ભારતીય નાગરિક માટે એક વિશેષ અને અદ્ભુત લાગણી ધરાવે છે। સ્વતંત્રતા દિવસે એક સારું ઉદાહરણ કહેવાય છે, એકતા એ શક્તિ છે। કારણ કે આપણા સ્વતંત્રતા સૈનિક અને તેમના સમર્થકો એક અલગ જ દેશ મેળવવા માટે એક રાષ્ટ્રની જેમ કાર્ય કરે છે। આજ રોજ સવારે 7:30 થી 11 વાગ્યા સુધી નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આજ રોજ આઝાદીના દિવસે નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો સહકાર મળ્યો હતો। આ અભિયાન અંતર્ગત કોલેજ દ્વારા બાઇક રેલી કાઢી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વિવિધ દુકાનદારો પાસે જઈ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। જરૂરિયાતમંદ લોકોને કપડાં વહેંચવામાં આવ્યા હતા। हैप्पी इंडिपेंडेंस डे एवरीवन। हम प्रोजेक्ट भरूच के थ्रू एक इनिशिएटिव लिया है क्लीन भरूच एंड ग्रीन भरूच का। आज नर्मदा कॉलेज ऑफ मैनेजमेंट के साथ एंड उनके स्टूडेंट्स के साथ हम ये क्लीन भरूच के लिए एक रैली कर रहे हैं, जिसमें मेजर फोकस है वेस्ट के अराउंड अवेयरनेस क्रिएट करने का। इसके दरमियान हम नगर पालिका के साथ मिलके एक क्लीन अप ड्राइव भी करेंगे, जो भरूच के 5 स्पॉट्स पे की जाएंगी। उसके साथ साथ ट्री प्लांटेशन भी करेंगे और इन्हीं स्पॉट्स को ब्यूटिफाई करने की कोशिश करेंगे। आगे वाले दिनों में हमारा फोकस रहेगा कि उन स्पॉट्स पे थोड़ा खास ध्यान दें, उसको ब्यूटिफाई करें, ताकि भरूच के सिटीजन्स को भी लगे कि कुछ अच्छा काम हो रहा है, वो भी हमें इसमें सहयोग करें। उसके लिए पूरा प्रयत्न है और आज की ये रैली है। सो रिक्वेस्ट ये रहेगी कि आप सब भी इसमें जुड़े और आगे चल के ऐसे कोई इनिशिएटिव्स जो हम कर रहे हैं उसमें आप हमें सपोर्ट करिए, ताकि हमें क्लीन भरूच को अचीव कर सके। આજ રોજ એકતા વિદ્યાલયના 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી। ધોરણ 3 થી 5ના અને ધોરણ 6 થી 8ના બાળકો દ્વારા પરેડ, દેશભક્તિ નાટક, દેશભક્તિ ગીત, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્પીચ અને ધોરણ 2 થી 3ના નાના બાળકો દ્વારા કંધે સે કંધે મિલતે હે ગીત રજૂ કરવામાં આવ્યું। આ પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેક બાળકને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રોગ્રામમાં શાળાના ટ્રસ્ટી તલકીન જમીનદાર, અબ્બાસ માલજીવાલા, ઘીવાલા ઇલિયાસ ઉપસ્થિત રહી પ્રોગ્રામને વધુ શોભાયમાન બનાવ્યું હતું। एक साथ राष्ट्र गीत शुरू करेंगे। शुरू कर। पंजाब सिंध गुजरात मराठा
આમોદ નગર સહિત તાલુકામાં આજરોજ 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમોદ નગરના વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પાલિકા સદસ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં પેરામેડિકલ સ્ટાફ, દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આમોદ પોલીસ મથકે એએસઆઈ શંકરભાઈ બાવજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આમોદના નગરપાલિકાના આંગણામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું। આજરોજ નગરપાલિકા વિસ્તારના વેપારીગણ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ શાળાના બાળકો, ગામના આગેવાનો અને વિવિધ મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। તે માટે એમની રાષ્ટ્રપ્રેમને હું સાક્ષાત નમન કરું છું। સાથોસાથ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ, તેના માટે જેઓએ પોતાના જાન નોશાવર કરી અને બલિદાન વોર્યું છે, એવા વીર શહીદોને પણ હું સખત નમન કરું છું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। સાવધાન, સલામી દે। થી ગંગા અને હાથમાં તિરંગો છે। એવું કેટલા લીટર ખૂન આ ભારતની જમીન પર વહી ગયું છે કે જે આજ આપણે યાદ કરવું જોઈએ। આ જ્યારે બ્રિટિશ સરકાર આ દેશમાં આવી ત્યારે અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર 3 ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ અલી શેખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ગોયા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર 1 ખાતે શિક્ષણ સમિતિના સભ્ય સંદીપ જે પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ડીઆઈએસપી કચેરી ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। પીએસઆઈ જેપી ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। पंदरमी ऑगस्ट स्वतंत्र दिवसની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પ્રમુખ હરેશ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। રાજપીપળા શહેરના જનરલ પોસ્ટ ઓફિસના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસના અવસર પર નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના જનરલ પોસ્ટ ઓફિસના મેદાનમાં નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસર એસવી પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજપીપળાના નાગરિકો અને પોસ્ટ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન કાર્યક્રમ બાદ પોસ્ટ ઓફિસર દ્વારા પોસ્ટ ઓફિસમાં ચોપાલનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા દેશના નાગરિકોને અપાતા લાભ, વિવિધ સ્કીમ વિશે જાણકારી આપવામાં આવી હતી। આઝાદી પહેલા અને આઝાદી પછી પોસ્ટ દ્વારા કરેલી કામગીરી વિશે માહિતી
આપવામાં આવી હતી. આ પ્રસંગે એકાઉન્ટ ઓફિસર વડોદરા પ્રકાશ કટારિયા, ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ રાજપીપળા સહિત અનેક નાના મોટા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ પોસ્ટલ ડિવિઝનના સ્ટાફ વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયે 77 વર્ષ નીકળી ગયા. ભારત 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ આઝાદી મેળવવામાં આપણા ભારતના ઘણા સપૂતોનો હાથ છે. ઘણા સપૂતો એ શહીદી વોરી છે. આમ શહીદી વોરીને જે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી અને આપણો દેશ આઝાદ કર્યો હતો, એને આજ રોજ શહીદોને આપણા વતી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે 78મા સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર એસટી ડેપો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તથા જંબુસર પોસ્ટ ઓફિસ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનો રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર વેપારી એસોસિએશનના પ્રમુખ શહીદભાઈ વેલકમ, સંતુભાઈ ચોકસી, યુસુફ સાલીમાર, સબીરભાઈ ડભોઈવાળા, અજીત સતકાલ મેડિકલ, આરીફભાઈ અપના મેડિકલવાલા તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. स्वतंत्र भारत के राष्ट्र ध्वज को सलामी देंगे. सलामी राष्ट्रगान शुरू कर. મિત્રો આજે આપણે સ્વતંત્ર દિવસ બધા ભેગા થયા છીએ અને આ સ્વતંત્ર દિવસ એ એક આપણા દેશનું આઝાદી પ્રતીક છે અને દેશના ઘણા લોકોએ કુરબાની આપી છે એનું આ પ્રતીક છે અને આપણે એનો ઇતિહાસ આપણા બાળકોને દર વર્ષે આપણે બતાવવું જોઈએ. પાલેજનગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પાલેજનગરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે નગરની વિવિધ શાળાઓના છાત્રોની પ્રભાત ફેરી યોજાઈ હતી. પ્રભાત ફેરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પરત ફરી હતી. પ્રભાત ફેરી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રભાત ફેરીમાં છાત્રોએ દેશભક્તિના રંગે રંગાઈ દેશભક્તિના નારા લગાવ્યા હતા. શહીદો અમર રહોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરના ઝંડા ચોક, હાઈસ્કૂલ, ગ્રામ પંચાયત, ગુજરાતી શાળા, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, HHFMC એકેડમી તથા GIDC સ્થિત KPC ઇન્ટરનેશનલ એકેડમી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. ઝંડા ચોક ખાતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ, હાઈસ્કૂલ ખાતે હાઈસ્કૂલ મંત્રી અજય શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલની છાત્રાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની નબીપુરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શાળાઓ, ઓફિસો અને પોલીસ મથક ઉપર ધ્વજવંદન કરાયું હતું. આજથી બરાબર 78 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ત્યારથી આજના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. નબીપુર ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ગામના સરપંચે, ગામના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કર્યું હતું. ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કન્યા શાળા, કુમાર શાળા, હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ મદ્રેસા અને અલવિયુલ હુસૈની નબીપુર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નબીપુર હોસ્પિટલ ખાતે પણ ઓફિસ ઇન્ચાર્જની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું. નબીપુર પોલીસ મથકમાં સમગ્ર પોલીસ સ્ટાફે હાજર રહી ધ્વજવંદન કર્યું હતું. નબીપુર કન્યા શાળા ખાતે બાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ ગામ સુંદર ગામ પિરામણની પ્રાથમિક શાળા પિરામણમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગ્રામ પંચાયત પિરામણના વર્ષોથી પાણી તેમજ અન્ય સેવા પૂરી પાડતા રસીદાબેન સુલેમાન ઉનિયાના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. જ્યારે સ્વચ્છ શાળા સુંદર શાળા પિરામણમાં ગામના સફાઈ કર્મચારી રામદેવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. દાતા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પબ્લિક પ્રોસિક્યુટર વિરાજમીનબેન શેખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ દ્વારા સ્વચ્છ ગામ સુંદર ગામ પિરામણ બનાવનાર તમામ કર્મચારી સાથે ગ્રામ પંચાયત બોડી તેમજ ગ્રામજનોને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ દ્વારા શાળાની પ્રગતિમાં સાથ સહકાર દાખવનાર અત્યાર સુધીના તમામ સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો, ગામના યુવાનો તેમજ વાલીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગ્રામ પંચાયત સાહોલ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી. 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ગામમાં પ્રભાત ફેરી, સૂત્રો, નારા યોજવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી તેમજ ગ્રામ પંચાયત ખાતે સરપંચ નવનીતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સામાજિક કાર્યકર્તા વિજયભાઈ ટી વસાવાએ સૌ બાળકોને ગરમા ગરમ નાસ્તો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય અને સરપંચોએ દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા તમામ ઉપસ્થિત ગ્રામજનો બાળકોને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી વાલી સંમેલનનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસકુમાર પટેલે કર્યું હતું. આ કાર્યક્રમ એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, સભ્યો, પંચાયતના સભ્યો, આંગણવાડી, મધ્યાહન ભોજન પરિવાર, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ એકત્ર થઈ કાર્યક્રમની શોભા વધારી હતી. ભારતીય હાજીઓની મદદ માટે પસંદગી થયેલ ભરૂચ જિલ્લામાં 2 પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી ચાલુ વર્ષે સાઉદી અરેબિયા ખાતે ભારતીય કોન્સ્યુલેટ નાઓને ભારતીય હાજીઓની મદદ માટે પસંદગી થયેલ ભરૂચ જિલ્લાના 2 પોલીસ કર્મચારીઓ આરિફ અહેમદ પટેલ, મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફ શેખ નાઓને ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક સાઉદી અરેબિયા ખાતે ફરજ બજાવેલ તેમજ ખાનગી ટૂર મારફતે ગયેલ હાજી ફારૂક હબીબ નાથાણી રહેવાસી ભાવનગર નાઓ મક્કા ખાતે ગુમ થઈ ગયા હતા. તેઓને તેમના સગા સંબંધી તેમજ ટૂર ઓપરેટર તથા મોલિમ તરફથી શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. જેથી હજ કમિટી તરફથી ગુમ થનાર હાજીને શોધી કાઢવા મિસિંગ ટીમના લીડર આરિફભાઈ પટેલે નવા સૂચન કરવામાં આવ્યા હતા. જે અન્વયે ભારતીય હજ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી ગણતરીના સમયમાં સદર હાજી દિન 3 પહેલા મરણ ગયેલાનું પ્રસ્થાપિત કરી જે કામગીરી બદલ ભરૂચ જિલ્લા સમાહર્તા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ દ્વારા આજરોજ તારીખ 15મી ઓગસ્ટે હાસોડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં બંને પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. સ્વતંત્ર દિવસની ઉજવણીના અવસર પર નર્મદા જિલ્લામાં અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં મેદાનમાં નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા જિલ્લાના વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં આવેલા નાગરિકોને નર્મદા જિલ્લાના વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, રાજપીપળા મામલતદાર સહિત ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખ વસાવા, નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લાના પોલીસ કર્મીઓ સહિત જિલ્લામાં સારી કામગીરી કરનાર અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. માન્ય જિલ્લા સમાહર્તા સહ મહાનુભાવો પોતાના વરદ હસ્તે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ અને જીનવાલા હાઈસ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ ખાતે બચ્ચો કા ઘર સંચાલિત સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દેશમાં હર ઘર તિરંગાના અભિયાનના ભાગરૂપે દેશ આઝાદીના માહોલમાં રંગાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતાવરણ દેશપ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી, અર્ધસરકારી શાળાઓ, નગરસેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આન બાન શાન સાથે ફરકાવવામાં આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહમદ બચ્ચો કા ઘર સંચાલિત સ્કૂલમાં મેમ્બર ઓફ ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગરના એડવોકેટ મોહમ્મદ તોફિક વોરાના હાથે આન બાન શાનથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બચ્ચો કા ઘર સંચાલિત સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલના બીજા બાળકો દ્વારા અનેક અવનવા કાર્યક્રમો કરી ઉપસ્થિત મહેમાનો અને શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની આઝાદી અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાસોડ ખાતે ભરૂચ જિલ્લાના 78માં સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી. કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત વાગરા, ઝઘડિયા, જંબુસરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. અંકલેશ્વરમાં નવા દરિયા ગામ ખાતે તાલુકા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ. મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાયું. તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. આજરોજ 15મી ઓગસ્ટના રોજ ભરૂચની લોકપ્રિય સિટી ચેનલ ખાતે ધ્વજવંદન તેમજ ચેનલના 27મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં વસેલા પારસી પરિવારોએ ગુરુવારે પવિત્ર તહેવાર પદ્ધતિ સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભકામના પાઠવી. અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને નવરોઝ મુબારકની શુભકામના પાઠવી. આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.